પછી ગાડી લઈને સીધા આવી ગયા ઘરે ને ભાઈ જો વિડીયો કોલમાં બધાને ગાડી જ બતાવે ને આજે હું તમને બતાવું મારા મમ્મીનું ઘર જો મારા મમ્મીનું ઘર યાર આ મમ્મીનું ઘર ગમે એવું હોય કોને ન ગમે જો ને અહીંયા છે ને મારા પપ્પા છે ને મારા દાદા છે મારા પપ્પા નથી યાર પછી મમ્મીના હાથનો સારો એવો ચા ઠપકાર લીધો ને આ બે જો જીજાજી એના કેવા બિચારાને કે જા ગાડી લીધી છે ને તો પેડા ખવડાવવા પડે ઓલો બિચારો તાત્કાલિક પેડા લઈ આવ્યો પછી ભાઈ હોટલમાંથી ઊંધિયું લઈ આવ્યો ને મેં ગરમા ગરમ રોટલી બનાવીને અહીંયા બધા જમવા બેસી ગયા ને આ જો નકરી સ્ટોરી જ મેન્શન કરવામાં નવરો નહીં થાય અને પછી હું આવી ગઈ મેળી ઉપર હું મારા મમ્મીના ઘરે આવું ને મેળી ઉપર ન આવું એવું તો કોઈ દી બને જ નહીં કારણ કે એનો નજારો જો કાંઈ ઘટે નહીં હાવ ગિરનારની બાજુમાં જ છે મારા મમ્મીનું ઘર ભાઈને એવી માનતા હતી કે ગાડી લે ને એટલે પહેલી વાર મામાદેવના મંદિરે શ્રીફળ વધારશે એટલે પછી આવી ગયા મામાદેવના મંદિરે શ્રીફળ વધારવાના અહીંયા મામાદેવનો બહુ હાથ છે જો અહીંયા રાફડો છે ને ત્યાં એમ કહેવામાં આવે છે કે મામાદેવ છે ને નાગ દેવતાના રૂપમાં છે ને અહીં દૂધ પીવા આવે છે અને અહીંથી મારું ઘર તો હાવ નજીક થાય પછી મમ્મીને અને ભાઈને કીધું અહીંયા સુધી એવા ને મારે ઘરે ન આવો એવું તો હાલે જ નહીં વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને પહેલી વાર ભાઈ કે હાલ તું મારી ગાડીમાં બેસી જા પછી જો હું ભાઈની ગાડીમાં બેસી ગઈ ને એવી ફિલિંગ